કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 7 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ 2024માં પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન જોવાના છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 જોઈ લઈએ સોલ્યુશન. નીચેના દાખલા ગણો. 5 માંથી 4 માર્ક્સ પૂછો, 4 ના પૂછો, 4 ગણવાના છે અને 12 માર્ક્સના પૂછો. પ્રકરણ નંબર 8 ભણી લો. તો પહેલું સરવાળા કરો. તો પહેલું 3/5/6 વત્તા 2/1/4. તો અહીં વિદ્યાર્થી મિત્રો 6 તાલી 18, 18 ને 5 23, તો 23/6 થશે. એટલે 4 દુ 8 ને 1 9, 9/4. અહીં 6 અને 4નો લસા નીકળશે 12. તો 6 ને 2 વડે ગુણાકાર કરવો પડશે એટલે લસા સરખો થઈ જશે. 4 ને 3 વડે ગુણાકાર કરીશું તો 12 લસા સરખો થઈ જશે. હવે આ 23 દુ 46, 9 તાલી 27. સરવાળો 73 થશે છેદમાં 12. વિદ્યાર્થી મિત્રો આપણે ભાગાકાર કરતા તો 6.1/12 જવાબ આવશે. એ જ રીતે આપણે બીજો દાખલો જોઈએ. 3.1/8 વત્તા 2.3/7. તો 8 તાલી 24 ને 25/8. 7 દુ 14 ને 3 17/7. 8 અને 7નો લસા નીકળશે 7 56. અહીંયા 7 વડે ગુણાકાર કરીશું, અહીંયા 8 વડે ગુણાકાર કરીશું. તો 25 × 7 એટલે 175, 75 × 8 એટલે 136/56. સરવાળો કરતા તો 311/56. જવાબ આવશે 5.3/56. આપણે વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો જોઈ લઈએ. -2.1/3 વત્તા -3.1/5. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ લઈએ 3 દુ 6 અને 1 7/3 થશે એટલે -1 એવા. એ રીતે વત્તા ઓછા એટલે માઇનસ, એટલે 3 × 5 એટલે 15 ને 1 16/5. તો વિદ્યાર્થી મિત્રો 3 અને 5નો લસા નીકળશે 15. તો અહીંયા 5 વડે ગુણાકાર કરીશું, અહીંયા 3 વડે ગુણાકાર કરીશું. 7 5 35 -35 આવશે. 16 તાલી 48. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઓછા ઓછા એટલે સરવાળો કરશે. 35 ને 43 થશે 63/15 અને -5.8/15 જવાબ આવશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો જોઈ લઈએ. -1/2/3 વત્તા -1/3/4. સાદુરૂપ આપી દઈએ એટલે 3 1 3, 3 ને 2 5 એટલે -5/3 વત્તા ઓછા ઓછા 4 1 4 ને 3 7/4. 3 અને 4નો લસા નીકળશે 12. અહીંયા 4 વડે ગુણાકાર કરવો પડશે. 3 ચોક 12, 4 તાલી 12. આ ઉપર ગુણાકાર કરવો પડશે એટલે 5 × 8 એટલે 20, એટલે -20 જવાબ આવશે. ઓછાના ઓછા 7 તાલી 21. ઓછા ઓછા સરવાળો કરવો પડશે એટલે 20 ને 21 થશે 41. તો -41/12 અને જવાબ આવશે -3.5/12. હવે વિદ્યાર્થી મિત્રો બીજું છે બાદ બાકી કરો. તો પહેલું જોઈ લઈએ 7/12 ઓછા 5/24. 12 અને 24નો લસા નીકળશે 24. તો 12 દુ 24 એટલે 2 વડે ગુણાકાર કરવો પડશે. 24 1 24, 1 વડે અહીંયા ઉપર ગુણાકાર થશે. 7 દુ 14 ઓછા 5 1 5. 14માંથી 5 જશે એટલે 9/24. 9નો ભાગ પડશે 3 × 3. 24ના ભાગ 8 × 3. 3 અહીંયા કટ થાય છે તો 3/8 જવાબ આવશે. બીજો દાખલો જોઈ લઈએ. 6.3/10 ઓછા 2.1/15. તો 10 × 6 અને વત્તા 3 એટલે 63/10. ઓછા 15 દુ 30 ને 31/15. 15 અને 10નો લસા નીકળશે 30. 10 ને 3 વડે ગુણાકાર કરો લસા સરખો થઈ જશે. 15 ને 2 વડે ગુણાતા લસા સરખો થઈ જશે. 63 × 3 એટલે 189. ઓછા 31 × 2 એટલે 62. એક વત્તા છે ને એક ઓછા છે તો આપણે બાદબાકી કરવી પડશે. તો બાદબાકી 127 આવશે છેદમાં 30. અને આપણે 4.7/30 જવાબ આવશે. ત્રીજો દાખલો જોઈ લઈએ. 2.3/8 ઓછા 3.1/12. તો આપણે ફેરવી દઈએ અને 8 × એટલે 16, 16 ને 9 19/8 -12 તાલી 36 ને 1 37/12. 8 અને 12નો લસા નીકળશે 24. તો 8 અને 3 વડે ગુણાકાર એટલે 24 લસા સરખો થશે. 12 દુ 24 લસા સરખો થઈ જશે. એક ઓછા છે ને એક વત્તા છે તો આપણે બાદબાકી કરીશું. તો
17 આવશે, મોટા પદની નિશાની એટલે માઇનસ, તો -17 આવશે છેદમાં 24. હવે જે રીતે ચોથો દાખલો 4 અપૂર્ણાંક 3/8 ઓછા 2 અપૂર્ણાંક 1/3, તો 8 ચોક 32 ને 3 35/8 થશે, ઓછા 6 દુ 12 ને 13/6. 8 અને 6 નો લસા નીકળશે 24. 8 ને 3 વડે ગુણાકાર કરતા 24 સરખો થઈ જશે, 6 ને 4 વડે ગુણાકાર કરતા 24 લસા સરખો થઈ જશે. 3 × 5 હશે એટલે 105, ઓછા 13 × 4 એટલે 52. હવે વત્તા અને ઓછા તો બાદબાકી કરીશું, 105માંથી 52 જાય તો 53 છેદમાં 24, તો અપૂર્ણાંકમાં એટલે 2 અપૂર્ણાંક 5 છેદમાં 24 જવાબ આવશે. ત્રીજો ગુણાકાર કરો, તો પહેલું 11/4 ગુણ્યા 16/33. તો વિદ્યાર્થી મિત્રો 11 એવા ને એવા, 16ના ભાગ પડશે 4 × 4, 4 એવા ને એવા 4, 33ના ભાગ પડશે 11 × 3. અહીંયા 11 કટ થશે, 4 4 કરશે, બધું ઉપર બચશે 4, તો છેદમાં બચશે 3, તો 4/3 જવાબ આવશે. બીજો 5/8 ગુણ્યા 18/25, 5 એવા ને એવા, 18ના ભાગ પડશે 9 × 18, 8ના ભાગ 4 દુ 8 અને 25ના પાયે 25, 5 5 કટ થશે, 2 2 અહીંયા કટ થશે, તો ઉપર પડશે 9, નીચે પડશે 4 અને 5 એટલે 5 ચોક 20, એટલે 9/20 જવાબ આવશે. ત્રીજું 2 અપૂર્ણાંક 7/19 ગુણ્યા 12/35, તો 9 દુ 18 અને 7 25/9 થશે, 12/35. 25ના ભાગ પડશે 5 × 5, 12ના ભાગ પડશે 3 × 4, છેદમાં 9ના ભાગ પર 3 × 3, 35, 5 × 7 ભાગ, 5 5 કટ થાય છે, 3 3 કટ થાય છે, 5 × 4 એટલે 20 અને છેદમાં 3 અને 7 એટલે 21, જવાબ આવશે 20/21. ચોથો દાખલો જોઈ લઈએ, 3 અપૂર્ણાંક 2/7 ગુણ્યા 14/46, તો આપણે 7 × 21 ને 2 23/7 ગુણ્યા 14/46, 23 એવા ને એવા મૂકીશું, 14ના ભાગ પડશે 7 દુ 14, 7 એવા ને એવા, 46ના ભાગ પડશે 23 દુ 46. અહીં વિદ્યાર્થીઓ 23 23 કટ થાય છે, 7 7 કટ થાય છે, 2 2 કટ થાય છે, તો એ બધા કટ થાય છે, તો આપણો જવાબ શું આવશે? 1 જવાબ આવશે. ચોથો ભાગાકાર કરો, પહેલો ઓછા 16/81 ભાગ્યા ઓછા 32/45. તો હવે ઓછા 16/81 એવા ને એવા, ભાગાકારનો સંબંધ છે એટલે ગુણાકાર કરી દઈશું. એટલે જ્યારે ગુણાકારનો ભાગાકારમાં ગુણાકાર થાય તો છેદ અંશમાં જાય અને અંશ છેદમાં, એટલે 45/-32. હવે વિદ્યાર્થી મિત્રો 16 એવા ને એવા રાખીશું. 45ના ભાગ પડશે 9 × 5, 81 ના 9 × 9 અને ઓછા 16 × 2, 16 અહીંયા કટ થાય છે, માઇનસ માઇનસ પણ કટ થઈ જશે, અને 9 9 કટ થાય છે, તો ઉપર બચે છે 5 અને 9 દુ 18, આપણો જવાબ આવશે 5/18. હવે વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો, ઓછા 85/17 ભાગ્યા ઓછા 57/38. તો ઓછા 85/17 એવા ને એવા, ભાગાકાર છે તો ગુણાકાર થાય, તો અહીંયા અંશ છે એ છેદમાં જશે, છેદ છે ઉપર થશે, એટલે 38/57 આવશે. તો ઓછા 17 × 5 ગુણ્યા આના ભાગ પડશે 19 દુ 38, 17 એવા ને એવા, આના ભાગ પડશે 19 × 3 એટલે માઇનસ છે, અહીંયા 19 19 કટ થાય છે, અહીંયા માઇનસ ના માઇનસ પણ કટ થઈ જશે, અને 19 19 કટ થશે, અને 17 17 પણ કટ થાય છે, ઉપર બચશે 2 અને 5, તો 5 દુ 10, નીચે બચશે 3 અને 1 3 ને ઘા, તો આપણો જવાબ આવશે 3/1/3. એ જ પ્રમાણે આપણે ત્રીજો દાખલો જોઈ લઈએ, ઓછા 51/64 ભાગ્યા 85/96. તો ઓછા 51/84 એ 51/64 ગુણાકાર, અહીંયા ગુણાકાર કરીશું, તો ગુણાકાર થાય એટલે ભાગાકારનો ગુણાકાર થાય, તો અંશ ઉપર છેદ નીચે, એટલે 96/85. હવે 17 × 3 51ના ભાગ પડશે, ઓછા ને એવા એવા, ગુણ્યા 16 × 6, અને આના ભાગ પર 16 × 4, 17 × 5. તો અહીંયા 17 17 16 16 કેન્સલ થશે, 6ના ભાગ પડશે 3 દુ 6 અને 2ના ભાગ પર 2 દુ 4, 2 2 કટ થાય છે, તો ઉપર બચે 3 × 3 એટલે ઓછા 9 અને 2 અને 5 છેદમાં 10. તો આપણો જવાબ આવશે ઓછા 9/10. એ જ પ્રમાણે ચોથો દાખલો જોઈ લઈએ, ઓછા 49/32 ભાગાકાર 35/16. તો હવે ઓછા 49/32 એવા ને એવા, ભાગાકારનો ગુણાકાર થશે,
જે છેદ છે અંશમાં જશે, અંશ છેદમાં આવશે એટલે 16/35. હવે 7 × 49 ને 16 એકા 16 લેવા એટલે 16 × 32. 7 × 5 35 ભાગ પડશે. 7 7 ખત થશે, 16 16 ખત થશે, -1 લેવા 7 એકા 7 છેદમાં આવશે 2 × 5 એટલે 5 × 10 એટલે જવાબ આવશે -7/10. પ્રકરણ નંબર 10. જો x બરાબર 1 અને y બરાબર -1 હોય તો નીચેનાની કિંમત શોધો. તો પહેલું જોઈ લઈએ 2x² - 3x + y². તો x બરાબર 1 મૂકવાનું છે અને y બરાબર -1 મૂકતા. તો આપણા સમીકરણમાં x અને y ની કિંમત મૂકી દીધા. તો અહીંયા 2x² એટલે 1 આખોનો વર્ગ ઓછા 3x છે તો x બરાબર 1 મૂકી દીધું. વત્તા y² એટલે y બરાબર -1². તો 2 1 નો વર્ગ 1 ઓછા 3 એકા 3 વત્તા ઓછા 1 નો વર્ગ એટલે ઓછા 1 નો વર્ગ થશે 1 થશે. હવે 2 એકા 2 ઓછા 3 વત્તા 1 તો અહીંયા 2 અને 1 3 થશે ઓછા 3 એટલે 3 માંથી 3 થશે એટલે 0. એ જ પ્રમાણે બીજો દાખલો જોઈ લઈએ x² ઓછા xy વત્તા y². તો x બરાબર 1 અને y બરાબર -1 મૂકતા. તો જ્યાં x છે જ્યાં 1 મૂકવાનું છે અને y છે ત્યાં -1. તો x² એટલે 1 વર્ગ વત્તા x છે એટલે 1 y છે એટલે -1 વત્તા y² એટલે y બરાબર -1 વર્ગ 1 ગુણ્યા 1 એટલે 1 પણ ઓછા નિશાની આવશે વત્તા -1 વર્ગ એટલે 1 જ આવશે એટલે વત્તા 1 આવશે. હવે 1 માંથી 1 જશે એટલે 0 વત્તા 1 એટલે અહીંયા જવાબ આવશે 1 જવાબ આવશે. ત્રીજો દાખલો x³ ઓછા xy ઓછા y². x બરાબર 1 અને y બરાબર 1 ઓછા 1 મૂકતા. કિંમત મૂકતા તો આપણને જવાબ મળશે 3 જવાબ મળશે. તો જોઈ શકો x ની કિંમત 1 છે અને y ની કિંમત ઓછા 3. તો જવાબ આવશે 3 સાદુરૂપ આપતા. હવે ચોથો દાખલો જોઈ લે એ જ પ્રમાણે 4x² વત્તા 2xy ઓછા y². તો x બરાબર 1 અને y બરાબર -1 મૂકતા. તો 4x² એટલે 1 વર્ગ વત્તા 2xy તો x1 અને y થશે -1 ઓછા 1 વર્ગ થશે y બરાબર છે બરાબર છે. તો અહીંયા y બરાબર x અહીંયા થશે 4 1 વર્ગ 1 વત્તા 2 એકા 2 1 એટલે -2 આવશે. તો વત્તા ઓછા જશે અહીંયા -1 વર્ગ તો 1 આવશે પણ ઓછા એટલે 4 એકા 4 ઓછા 2 ઓછા 1 તો 3 થશે અને હવે સાદુરૂપ આપતા તો જવાબ શું આવશે આપણે 1 જવાબ આપશે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 જોઈ લે નીચેની આકૃતિમાંથી કેટલા સમઘન છે તે લખો. તો વિદ્યાર્થી મિત્રો તમે સમઘન આકૃતિ જોઈ શકો છો પહેલી. તો આની અંદર કેટલા સમઘન આવશે તે આપણે ચોપડામાં જોઈ લઈએ. પહેલી આકૃતિ બીજી આકૃતિ એ પ્રમાણે છે. તમે આકૃતિ 1 થી 8 આકૃતિ જોઈ શકો છો આ રીતે છે. તો અહીં આપણે ચોપડામાં જોઈ લઈએ. પહેલું પ્રશ્ન નંબર 3 પ્રકરણ નંબર 13માંથી પૂછાશે. તો પહેલામાં આવશે 36, બીજામાં આવશે 14, ત્રીજામાં આવશે 10, ચોથામાં આવશે 27, પાંચમામાં આવશે 18 અને છઠ્ઠામાં આવશે 12 અને સાતમામાં આવશે 16 ને આઠમામાં આવશે 24. હવે એ બીજો દાખલો લઈએ. નીચેની વસ્તુઓ ઊભા છેદે કરતા અને આડો છેદ કરતા કયા આકારમાં મળે છે તે લખો. તો અહીંયા પહેલું છે વર્તુળાકાર એટલે ધન એટલે વર્તુળાકાર નળી. તો ઊભો છેદ કરતા તો લંબચોરસ અથવા તો ચોરસ મળશે બરાબર છે. અને આડો છેદ કરતા તો કેવો મળશે વર્તુળ. એ જ પ્રમાણે બીજો છે પાસો. તો ઊભો છેદ કરતા એટલે ચોરસ મળશે અને આડો છેદ કરતા પણ ચોરસ મળશે. ત્રીજી આવશે મોસંબી. હવે મોસંબીને આપણે ઊભો છેદ કરતા એટલે વર્તુળ અને આડો છેદ કરતા તો પણ વર્તુળ મળશે. ચોથું છે આઈસ્ક્રીમનો કોણ. તો ઊભો છેદ કરતા એટલે ત્રિકોણ મળશે અને આડો છેદ કરતા વર્તુળ મળશે. જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 અહીં પૂરો થાય છે. જો વિદ્યાર્થી મિત્રો આપણો અહીંયા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.